હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ યુ ઓલ ઇઝ ગુડ. સવારમાં ફજર પડીને આવી ગયા અગાશીમાંથી નેચરલ વ્યૂ જોવા. શિયાળાની મજા તો ગામડામાં જ આવે. વ્યૂ જોઈને નીચે આવ્યા ત્યાં ખબર પડી કે આજે વેપારી આવવાના છે કપાસ લેવા. વેપારી આવી ગયા અને મીડા કપાસના પોટલા વાળવા. ત્યાં તો આ ભાઈ કે હું બાહુબલી બનીને ગાડી સડાઈ દઉં ઉપર. ત્યાં હું ને હરિપક્કા નીકળી ગયા કબ્રસ્તાન જવા માટે. ક્યાં અમે નીકળી ગયા કબ્રસ્તાનના રસ્તા તરફ. આ રહ્યો લુવારાનો ગેટ. ત્યાં તો પહોંચી ગયા અમે કબ્રસ્તાને. અમે પહોંચી ગયા કબ્રસ્તાને કૂવા પાસે પાણીની મોટર જોવા. તે ચાલતી નહોતી અને રિપેર કરવાની હતી. હા વરસાદે કૂવો આખો ભરી દીધો. હું કાઢા ભેગી કાકા અને મોટબાપુ મીડા મોટરને આમથી આમ ફેરવાય કે હમણાં શરૂ કરી દે. પાના અને પકડ લઈને મંડાણા બે આમથી આમ મોટરને ઘૂસતા મારવા. ત્યાં તો મોટર જ બાળી નાખી. હવે આને રિપેર કરવા લઈ જવી જોઈએ ગારિયાધાર. પાણીની મોટર હમી કરીને વયાવ્યા ઘરે અને મીડા દુકાનવાળાને ફોન કરો. મોટરનું કામ પતાવીને પાછા નીકળી જાય ઘરની બારા પટ્ટા ઝાટકીને. કાકાનો ફોન આવ્યો હતો, એને જવાનું હતું સુરત. હવે એને બસ સ્ટેન્ડે મૂકવા. ઠેલાને બાસકા લઈને આપણે આવી ગયા બસમાં એને મૂકવા. ત્યાં તો કાકા હાલો આવજો કહીને ઉપડ્યા સુરત. હોય ખૂણે પૂગ્યા ત્યાં તો મળી ગયો રૂટલો. એ વિશાલને કે શું થાય તો ઓલો કે મને અહક. રૂટલો કે હક શું થાય હાલે ખા મુમરાને થઈ જા રેડી. ત્યાં તો પીટી મીડો પગ સડાવવા હોય પીટી. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મારા વાલા.